હર હર મહાદેવ હર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથના શિવ મંદિરે કે જે ખૂબ જ પ્રખ્યાત છે. તો આજે હું તમને એના વિશે થોડીક ઇતિહાસ અને મારી પાસે જે કંઈ પણ માહિતી છે એ માહિતી તમને થોડીક સંભળાવીશ અને ભવનાથ મંદિરના દર્શન પણ કરાવીશ. તો મિત્રો, મારી સાથે મારી આ ચેનલમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે ચાલો સ્ટાર્ટ કરીએ થોડાક ઇતિહાસ વિશે. તો ભવનાથ મહાદેવ મંદિર એ જૂનાગઢ, ગુજરાતમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું એક પ્રાચીન અને પવિત્રમાં પવિત્ર શિવ મંદિર છે. આ મંદિરનો ઇતિહાસ પુરાણકાળ સાથે જોડાયેલો છે અને તેની આસપાસ ઘણી પૌરાણિક કથાઓ પણ પ્રચલિત છે. શિવ અને પાર્વતીનું દિવ્ય વસ્ત્ર એટલે કે એક માન્યતા અનુસાર ભગવાન શિવ અને દેવી પાર્વતી ગિરનાર પર્વત પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનું દિવ્ય વસ્ત્ર મૃગીકુંડ નામના સ્થળે પડી ગયું હતું. ત્યારથી આ સ્થળ ભગવાન શિવના ભક્તો માટે પવિત્ર એટલે બહુ જ પવિત્ર માનવામાં આવે છે. આજે પણ મહાશિવરાત્રિના મેળા પહેલાં નાગા બાવા આ મૃગીકુંડમાં સ્નાન કરે છે. એવું માનવામાં આવે છે કે અહીંનું શિવલિંગ સ્વયંભૂ પ્રાદુર્ભાવ થયું છે અને ભગવાન શિવની પૂજા માટે આ સ્થળને પવિત્ર બનાવવામાં આવ્યું છે. એક અન્ય દંતકથા અનુસાર આ એ જ સ્થળ છે જ્યાં ભગવાન શિવે બાળ સ્વરૂપે દર્શન આપ્યા હતા અને તાંડવ નૃત્ય કર્યું હતું. એવું પણ માનવામાં આવે છે કે ગિરનારના ઋષિમુનિઓ અહીં ભગવાન શિવને શ્રદ્ધાંજલિ આપવા આવતા હતા, જેના કારણે આ સ્થળ ખૂબ જ આધ્યાત્મિક ઉર્જા ધરાવે છે. મંદિરનો ઇતિહાસ એટલો પ્રાચીન છે કે તેનું ચોક્કસ મૂળ અજાણ છે. સ્કંદ પુરાણમાં ભવનાથના મેળા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં એવું કહેવાય છે કે શિવ અને પાર્વતીના દિવ્ય વસ્ત્રો અહીં પડ્યા હતા. ગિરનારને નવનાથ અને મહાસિદ્ધોનું નિવાસસ્થાન માનવામાં આવે છે. મહાશિવરાત્રિનો મેળો ભવનાથ મંદિરમાં ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે, જે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં યોજાય છે. આ 5 દિવસીય મેળામાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે. નાગા બાવાઓની શિવયાત્રા અને મૃગીકુંડમાં સ્નાન આ મેળાનું મુખ્ય આકર્ષણ છે. ગિરનારની લીલી પરિક્રમા ઉપરાંત ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં યોજાય છે એ ભવનાથ મંદિર સાથે પણ સંકળાયેલી છે. મહાશિવરાત્રિનો મેળો ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ રીતે ભવનાથ મહાદેવ મંદિર પૌરાણિક કથાઓ, ધાર્મિક માન્યતાઓ અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું એક અનોખું સ્થળ છે. તો મિત્રો, આ મારી પાસે જે કંઈ પણ થોડી ઘણી પૌરાણિક કથા અને માહિતી હતી એ મેં તમને જણાવી. તો હવે આપણે આવી ગયા છીએ મૃગીકુંડ અને એની બાજુમાં જે કંઈ પણ નાના નાના મંદિરો એના આવેલા છે એના પણ હું તમને દર્શન કરાવી રહ્યું છું. જોઈ આ બટુક ભૈરવ અને કાળ ભૈરવનું મંદિર છે. આ ગુરુદત્ત મહારાજ બિરાજે છે. અહીં ભગવાન શિવલિંગ પણ બિરાજે છે અને લંબોદર હનુમાન પણ સાથે સાથે બિરાજે છે. તમે નાની એવી શિવલિંગના પણ તમને દર્શન થશે મિત્રો. મૃગીકુંડની આસપાસ આટલા નાના નાના મંદિરો પણ આવેલા છે. જુઓ, આ મૃગીકુંડ છે અને ભવનાથ મંદિરના ધજાના પણ તમને સરસ મજાના દર્શન થશે મિત્રો. કેટલું સરસ મજાનું મંદિર દેખાઈ રહ્યું છે એ તમે આમાં જોઈ શકો છો.
મૃગીકુંડમાં પાણી પણ સરસ મજાનું આવેલું છે અને મિત્રો ત્યાં બાજુમાં જ આપણો તરતો પથ્થર પણ અહીં રાખેલો છે કે જેને રામ પથ્થર પણ કહેવામાં આવે છે. અહીં એ પાણીમાં તરે છે એટલા માટે એને તરતો પથ્થર કહે છે મિત્રો. અને આ જો ભવનાથ મંદિરનું મેઇન ગ્રાઉન્ડ છે એટલે કે મેદાન છે કે જેમાં ખૂબ જ સરસ મજાનું મેદાન અને મોટું બધું છે. અને અહીંયા ભગવાન શિવલિંગ રાખેલી છે અને ત્યાં 1 રૂપિયાનો કોઈન નાખો એટલે શિવલિંગ ઉપર ધારાવાહી થાય છે. સાથે સાથે અહીં એમાં પાણીમાં કાચબો પણ રહેલો છે, તમે જોઈ શકો છો. જોઈ લો મિત્રો, એ સૂર્યમુખી કાચબો પણ અહીં પાણીમાં રહે છે મિત્રો. તો આ બધી જૂની પુરાણી વસ્તુઓ પણ અહીં રાખવામાં આવેલી છે, એ પણ તમને દેખાશે મિત્રો વિડીયોમાં, જોઈ લો. અને શિવલિંગ પણ તમને દેખાશે, જુઓ. તો મિત્રો આવા જ મારા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી